બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સર્વ શ્રવણ કરી રહ્યા છો મહાભારતની કથામાં કર્ણ પર્વ સાંભળી રહ્યા છો। કર્ણ પર્વનું બીજું કડવું સાંભળશો। પહેલા કડવામાં સાંભળ્યું કે કર્ણનો રથ સલ રાજા હાંકે છે અને સામસામી અર્જુન એની સેના સાથે, કર્ણ એની સેના સાથે, બધા કૌરવો સાથે પોતપોતાના સ્તંભે આવીને યુદ્ધ કરવા માટે ઊભા છે। ત્યાં સુધી સાંભળ્યું ને હવે આગળ સાંભળો બીજું કડવું। વૈષમ પયણી પેર બોલ્યા સુણજન મે જય રાય બળવંત બાજેજી। વિસ્તારી તુજને સંભળાવું કર્ણ પર્વ મહિમાએ બળવંત બાજેજી। અર્જુનજીએ ધનુષ્ય લીધું ને ચડાવ્યું તેણી વાર, જોરે કરીને પ્રતંચા ચડાવીને પહેલો કર્યો ટંકાર બળવંત બાજેજી। શબ્દ તેનો ત્રણ લોક મોરે પહોંચ્યો ને ડોલ્યા છે 10 દિગપાળ બળવંત બાજેજી। ધમ 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 ધરતી રે ધ્રુજીને ખળભળ્યું પાતાળ બળવંત બાજેજી। તે સાંભળીને લંકાથી રે આવ્યા હનુમંત અંજનીના બાળ બળવંત બાજેજી। અભંગ રથી ઉપર એ તો ચડિયા ને ક્રાંતિ મહાવિકરાળ બળવંત બાજેજી। અર્જુનની ધજા ઉપર બિરાજ્યા ને પછી ક્રોધે સૌ ચડ્યા રે બળવંત બાજેજી। સ્તંભેથી છૂટ્યા ને એકદમ ઉઠ્યા, મારવા તૂટી પડ્યા બળવંત બાજેજી। આ કર્ણ પર્વનો મહિમા સાંભળ જન્મેજય રાજા। ઋષિ વૈશંપાય કહે છે જન્મેજયને કે અર્જુનજી હાથમાં ધનુષ્ય લીધું ને ચડાવ્યું છે, જોર કરીને એની પ્રતંચા ચડાવીને ટંકાર કર્યો છે, તેનો શબ્દ 3 લોકમાં પહોંચ્યો, 10 દિગ્પાલ ડોલ્યા, ધામ 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 ધરતી ધ્રુજી છે ને પાતાળ ખળભળ્યું છે। એ સાંભળીને ગઢ લંકાથી હનુમાનજી મહારાજ અંજનીના બાળ અભંગ રથ ઉપર ચડ્યા છે, જેમની ક્રાંતિ ખૂબ મહાન વિકરાળ છે। એ અર્જુનની ધજા ઉપર બિરાજ્યા છે। પછી બધા ક્રોધે ઉપર ખૂબ ક્રોધમાં ચડ્યા, સ્તંભેથી એકદમ છૂટ્યા છે, મારવા એકબીજા તૂટી પડ્યા। અર્જુને એક અગણિતું માર્યું ને 60 સહસ્ત્ર થયા બાણ બળવંત બાજેજી।
જાય ઝપાટે ને સૂર્ય સપાટે એ વાળે છે કચર ઘાણ બળવંત બાજેજી કર્ણ રાયે પણ માર્યું અગ્નિ તું ને સૂર ભરેલું જાય બળવંત બાજેજી એનું એક બાણ જતા જતા મારે 80,000 બાણ થાય બળવંત બાજેજી મરણ વેળા બળ કર્ણ નું જાજુ ને વર્તે છે હાહાકાર બળવંત બાજેજી બહુ બાણ આગળ બળનવ ચાલે ને શું કરે માયાવી કુમાર બળવંત બાજેજી એવામાં અર્જુને એક બાણ લીધું ને કીધો છે કાળો કેર બળવંત બાજેજી કર્ણ કેરાએ સૈન્યમાં માર્યું ને 2 ક્ષણી હણી ઠેર બળવંત બાજેજી જોઈ કર્ણે તો કાળજવર લીધું ને ફેંક્યું કરીને રીસ બળવંત બાજેજી દૃષ્ટ ધ્રુમ્ન પુત્ર દ્રુપદ કેરો તેનું છેદ્યું શીશ બળવંત બાજેજી બીજે બાણે કાળો કેર કીધો ને લીધા પ્રાણીના પ્રાણ બળવંત બાજેજી પાંડવ કેરી 3 ક્ષણીનો વાળ્યો કચર ઘાણ બળવંત બાજેજી પછી અર્જુન ને રોમ રોમ ભેદ્યો ને નીકળી ગયું બહુ રુધિર બળવંત બાજેજી વાગેલા ઉપર વિશેષ વાગે ને ભોંકાઈ રહેલા છે તીર બળવંત બાજેજી અર્જુને એક અગણિતું બાણ માર્યું એના 60,000 બાણ થાય છે જોર ઝપાટે સુર સપાટે કચર ઘાણ વાળે છે અર્જુનના બાણ આ બાજુ કર્ણરાય પણ અગણિતા બાણ મારે એનું સુર ભરેલું બાણ જાય છે એક બાણ જતા જતામાં કર્ણ રાજાના 80,000 બાણ થાય છે હવે મૃત્યુ વેળાએ કર્ણનું ખૂબ ઝાઝું બળ છે હાહાકાર વર્તાય છે બહુ બાણની આગળ બહુ બળ ન ચાલે શું બળ ચાલે એવામાં અર્જુને એક બાણ લીધું ને કાળો કેર કર્યો અને કર્ણના સૈન્યમાં માર્યો તો 2 ક્ષણી સેના કર્ણની મારી નાખી એ જોઈને કર્ણે કાળજવર બાણ ફેંક્યું
અને એ બાણથી દ્રુપદ રાજાનો પુત્ર પાંચાલીનો ભાઈ દૃષ્યધ્રુમ્ન એનું શીશ વાઢી નાખ્યું, છેદી નાખ્યું. બીજે બાણે પાંડવોની 3 ક્ષોણી સેના મારી નાખી, કચરા ઘાણ વાળી નાખ્યો. પછી અર્જુનને રોમમાં શરીરમાં તીર ભેદી નાખ્યા. વાગેલા ઉપર વિશેષ વાગે છે, ભોંકાઈ ગયા છે તીર શરીરમાં. સહદેવ નિકુળ ને તેવા જ ભોંક્યા ને ચક્ષુ ડગમગ થાય બળવંત બાજેજી. ભીમ રહે અર્જુન ના રથ પાછળ એનો ન ચાલે ઉપાય બળવંત બાજેજી. એમ કરતા 3 ઘડી દિન રહી ગયો ને બોલ્યા છે શ્રી ભગવાન બળવંત બાજેજી. ઓરે વૃકોંદર જીવવું હોય તો કરો સલ ને શાન બળવંત બાજેજી. તમારા એ તો મામા જોશે કઈ સામા એમ કહ્યું છે મોરાર બળવંત બાજેજી. તવ ભીમે પાર્થની પૂંઠેથી એને ડોકું કાઢ્યું છે બહાર બળવંત બાજેજી. સલ્લમા ને રે શાન બતાવી ભાણે જ ખાય છે માર બળવંત બાજેજી. દયા કઈ લાવો ને એમને બચાવો ચેત્યો સલ્લ તેવાર બળવંત બાજેજી. ભાણેજનું દુઃખ જોઈને દુભાયો પોતે પીસ્યા છે દાંત બળવંત બાજેજી. ખેંચ્યા એણે તો ઘોડા નાય છોડા ને હાંક્યા અવળે પંથ બળવંત બાજેજી. એટલે માયાવી 2 બાપ બેટો ગાજીને ગગને ચડ્યા બળવંત બાજેજી. 6 ક્ષોણી સૈન્ય રહ્યું છે કૌરવનું ને તેમાં ઉછળીને પડ્યા બળવંત બાજેજી. ત્રીજો ગદા લઈને ભીમ તો પડ્યો પાર્થ પડ્યો લઈને બાણ બળવંત બાજેજી. હરી ફરી રહી ક્ષોણી સેના ને ભય ભરેલા સૌ માઠા બળવંત બાજેજી. એક ક્ષોણી 100 ભાઈની શકુની જીવ લઈને એ તો નાઠા બળવંત બાજેજી.
સલ રાજા રથ લઈ ગયા આડો ને બોલ્યો કરણ મુખ એમ બળવંત બાજેજી. એ સલરાય રંગમાં ભંગ પડ્યો ને આડા ઉતર્યા કેમ બળવંત બાજેજી. સલ રાજા કહે મરજી અમારી ને તું કેમ પૂછે છે દંભ બળવંત બાજેજી. એવે પાંડવ એક ક્ષણી રે લઈને ગયા કૌરવને સ્તંભ બળવંત બાજેજી. એવે સમયે સાંજ પડીને સૂર્ય બેઠો છે મેર બળવંત બાજેજી. કૌરવ ના વાજા બંધ પડ્યા ને વાગી પાંડવની ભૂંગળ ભેર બળવંત બાજેજી. એક ક્ષણી રહી બે બાજુ છે ના એક ક્ષણી રહી છે બે બાજુ ને પોત પોતાને સ્થળ જાય બળવંત બાજેજી. નિર્દય ભૂમિમાં ભાર ઉતર્યો ને એવું બન્યું રણમાય બળવંત બાજેજી. સહદેવ ને નિકુળને તેવા જ તીર ભોક્યા છે. કર્ણે યમના ચક્ષુ ડગમગ થવા માંડ્યા છે. ભીમ અર્જુનના રથની પાછળ સંતાયેલો છે. એનો કંઈ ઉપાય ચાલતો નથી. એમ કરતા કરતા 3 ઘડી દિવસ રહ્યો અને ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા છે કે ઓ વૃકોંદર ભીમ, જો જીવવું હોય તો સલને શાન કરો. તમારા મામા રાજા સલને શાન કરો. તમારા એ મામા કંઈક સામું જોશે. એમ જ્યારે મોરારીએ કહ્યું છે ત્યારે ભીમે અર્જુનના રથની પાછળથી ડોકો બહાર કાઢીને સલ્લ મામાને શાન બતાવી કે તમારા ભાણેજ માર ખાય છે, કંઈક દયા લાવો ને અમને બચાવો. રાજા સલ્લ તે વારે ચેત્યો છે અને ભાણેજનું દુઃખ જોઈ અને પોતે દુભાયો છે, દુઃખી થયો અને પોતે દાંત પીસ્યા છે કે મારો ભાણેજ દુઃખી થાય છે. અને એને ઘોડાના અછોડા ખેંચ્યા છે અને અવળે માર્ગે ઘોડા હાંક્યા છે. એટલે માયાવી ગટોગચ્છ અને એનો પુત્ર બંને બાપ બેટો ગાજીને ગગને ચડ્યા છે અને 6 ક્ષોણી સેના કૌરવનું છે તેમાં ઉછળીને પડ્યા. ત્રીજો ગદા લઈને ભીમ પડ્યો અને ચોથો અર્જુન બાણ લઈને પડ્યો. કૌરવોની 5 ક્ષોણી સેનાનો કચર ઘાણ વાળી દીધો. હવે 1 ક્ષોણી સેના રહી છે કૌરવોની જોડે હરીફરીને. 1 ક્ષોણી 100 ભાઈની શકુની બધાય જીવ લઈને નાઠા છે. સલ રાજા પણ રથ લઈને આડો ગયો. એટલે કર્ણ રાજા બોલ્યો છે કે સલ રાજા રંગમાં ભંગ કેમ પડાયો, તમે આડા વળે માર્ગે કેમ ઉતર્યા? ત્યારે રાજા સલ કહે છે કે મારી મરજી, તો મને કોણ પૂછવા વાળો? પાંડવોને પણ 1 ક્ષોણી સેના રહ્યો છે. કૌરવ બધા સ્તંભની બહાર નીકળી ગયા. એવે સમયમાં સાંજ પડી, સૂર્યનારાયણ મેર બેઠા. કૌરવોના વાજા બંધ પડ્યા અને પાંડવોની ભૂંગળ વાગી છે. પાંડવોના વાજિંત્ર વાગ્યા. 1 ક્ષોણી સેના બંને બાજુ રહી છે અને બધા પોતપોતાના સ્થળે ગયા છે. આ નિર્દય ભૂમિમાં એવું બન્યું રણમાં. દિન પહેલો થયો કર્ણ કેરો સાર, કહે વલ્લભ શ્રોતા સાંભળો રાત્રિનો વિસ્તાર. આગળની કથા 3જા કડવામાં સાંભળશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.